શેર બજારની અંદર જે કંપની સૌથી વધારે ફેમસ છે ને, મતલબ કે હરેક માણસને ખબર છે એ કંપની વિશે માહિતી છે, હરેક માણસ પાસે એ કંપનીનો શેર પણ છે, બરોબર, એ કંપની ઝટ દઈને આગળ નહીં જઈ શકે. કેમ કે એની અંદર ઓલરેડી ઘણા ખરા માણસો છે. હવે એ કંપનીને આગળ જવું હોય ને તો એના શેર એટલે એ લેવલે લિક્વિડેટ હોવા જોઈએ, અને કોઈ પણ માણસને જવું હોય તો એન્ટ્રી સરળતાથી મળી જવી જોઈએ. હવે કોઈ પણ શેરમાં મોસ્ટ ઓફલી બધા છે, FII DII થોડા ઘણા છે, પબ્લિક સૌથી વધારે છે, તો એ કંપનીને છે ને ભાગવા માટે ખૂબ જ મુશ્કેલ પડશે. કેમ કે જે જગ્યાએ ભીડ હોય ને એ જગ્યાએ શું થાય ને એનું કાંઈ નક્કી ન હોય, અને એવી જગ્યાએ બને ત્યાં સુધી જે જેન્યુન ઇન્વેસ્ટર હોય ને, સાચો ઇન્વેસ્ટર, એવી જગ્યાએ ઝટ દઈને ન આવે. મોટો ઇન્વેસ્ટર હોય, રોકાણકાર હોય, એને ધંધામાં ખાસ દેખાય ને તો આવે, પરંતુ એને એની સિવાય ઘણા બધા ઓપ્શન મળે માર્કેટમાં. તો પછી એ કંપનીમાં શું કામ આવે જે કંપનીમાં પબ્લિક છે? હવે કાલ ઉઠીને પબ્લિક ઘાંઘી થઈ અને જો સ્ટોક વેચી નાખ્યો તો ઓલા માણસને સારામાં સારું નુકસાન થાય, જેણે વિચાર્યું નહીં હોય એટલા માટે, બરોબર. તો એ માણસ છે ને ઝટ દઈને કોઈ દિવસ આવી કંપનીમાં નહીં આવે. કેવી કે ભાઈ જે કંપની વિશે હરેક માણસ પાસે ખબર જ છે કે ભાઈ આ કંપનીમાં આમ થવાનું છે, આ કંપનીમાં એટલો શેર છે, એટલો સસ્તો છે, ભવિષ્યમાં આમ થઈ જવાનું છે. આવી બધી કહાનીઓ જ્યાં ઘડાણી હોય ને કોઈ પણ કંપની વિશે, ત્યાં ઝટ દઈને કોઈ પણ મોટો ઇન્વેસ્ટર નહીં આવે. કેમ કે રીઝન જ આ છે, જ્યાં પબ્લિક હોય ને ત્યાં કોઈ પણ મોટો ઇન્વેસ્ટર ઝટ દઈને નહીં આવવા કરે, અને જ્યાં FII DII હશે ત્યાં કોઈ દી પબ્લિક તમને લાંબી નહીં દેખાય. જ્યાં FII 15-20%, 30-35% હોય ને ત્યાં તમને પબ્લિક જોવો એ શેરની અંદર, એ કંપનીના સ્ટોકની અંદર પબ્લિકની હિસ્સેદારી માત્ર 10%ની અંદર હશે, 10-15%, 20%ની અંદર પૂરું. અને જે કંપનીની અંદર પબ્લિકની હિસ્સેદારી 50% આસપાસ હશે ને એની અંદર FII DII 15-10% માંડ રહે, માંડ. બાકી તો 1-2%માં જ પૂરું. એવી કંપનીમાં FII DII નહીં આવે ઝટ દઈને, કેમ કે પબ્લિક જ્યાં હોય ને ત્યાં કોઈ દિવસ નહીં આવે એ લોકો. અને સૌથી વધારે માલ છે ને એ લોકો જ ઉપાડે, પબ્લિક ઉપાડે, પણ પબ્લિકનું એક પ્રકારે ઇમોશનલ વર્તન હોય કે ભાઈ કંપનીનો શેર ઉપર જાય તો લેવા મળે અને નીચે જાય તો બીકમાં વેચી નાખે. તો આ જગ્યાએ છે ને ગમે એ માણસ ટ્રેપ થઈ શકે, ગમે એટલો અનુભવી હોય ને તો પણ. એટલા માટે છે ને એ માણસો ઝટ દઈને આવી કંપનીમાં રોકાણ નહીં કરે જ્યાં પબ્લિકનું સૌથી વધારે અગ્રેશન હોય ને જે કંપની ઉપર, કે ભાઈ જે કંપનીના શેર ઉપર પબ્લિક હાવી થઈ ગઈ હોય કે ભાઈ આ કંપનીનો શેર તો મારી પાસે હોવો જ જોઈએ, એવી કંપનીમાં ઝટ દઈને મોટો ઇન્વેસ્ટર નહીં પડે. જે માણસને ખબર પડે છે ને માર્કેટની અંદર કઈ રીતે કામ કરવું એ એમાં નહીં ઉતરે ઝટ દઈને. હા, એ થોડો ઘણો 2-5 રૂપિયા નાખી દે એ વાત 2 નંબરની છે, બાકી લાંબા રૂપિયા એમ નહીં રોકે. અને એ કંપનીના શેરને આગળ જવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે, કેમ કે બાઇંગ સેલિંગ લગાતાર ચાલુ જ રહી. કેમ કે પબ્લિક વધારે છે તો પબ્લિક એક દી લે, બીજે દી વેચી નાખે, બીજે દી લે, ત્રીજે દી વેચી નાખે. આનું આ ચાલુ રાખે તો કંપનીનો શેર એમાં નકરું ગોળ ફેરા જ રાખે. એટલા માટે કંપનીના શેરને છે ને એક પ્રકારનું ડાયરેક્શન ન મળે પાકું કે ભાઈ મારે ક્યાં જવું, નીચે જવું કે ઉપર જવું કે ઊભું રહેવું. પબ્લિક એને ખબર જ ન પડવા દે કંપનીના શેરને કે ભાઈ મારે શું કરવું. પબ્લિક ખુદ ઇમોશનલ હોય એટલા માટે આવી કંપનીમાં ઝટ દઈને રોકાણથી થોડુંક વધારે બચવાની જરૂર છે હરેક માણસથી.